મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને આગળ ચા મૂકતી હતી પણ ચામાં પાણી થોડું વધારે હતું એટલે મેં કાઢી લીધું. અને અત્યારે મેં સવારમાં શું બનાવ્યું, કોબીસનું શાક અને રોટલી બનાવી. અને કાલે મેં કીધું હતું ને કે હા નહીં, કાલે નહીં, પરમ દિવસ કીધું હતું નહીં. આજે ચીવડો લઈ જઈશ નાસ્તામાં. અને હજુ તો બીજા બધા સુવે છે અને ઠંડીની શરૂઆત તો બહુ જ થઈ ગઈ છે. બાપરે, બહાર તો જવાય એવું જ નહીં રહ્યું એમ, બહુ જ ઠંડી લાગે છે. તો બહારનું ને એવું બધું બંધ કરી અને ઘરમાં પૂરાઈ રહીએ છે. તમારા બધાની સાઈડ કેવી ઠંડી પડે છે? મેં કીધું ચા મૂકી દઉં, પછી પાણી મૂકી અને જોડે મારો નાસ્તો બી કરી દઉં એમ. તો મમ્મી તપેલી બહાર લઈ ગયા છે જેમાં હું ફ્રાય કરવાની છું એ. તો એ આવે પછી હું મારું નાસ્તો રેડી કરી દઉં. બસ મોર્નિંગની શરૂઆત તો આટલી છે. જમવાનું બની ગયું છે, એક સાઈડ ચા મૂકી દીધી છે, નાસ્તો કરવાનો બાકી છે હજુ. અને આજે સાંજે અમારે જવાનું છે માતાજીના મંદિરે. તો આજે સાંજે હું આવી અને પછી ત્યાં આગળ જઈશ. હર્ષિલ ને તો બધા પહેલેથી જ જતી રહેશે, હું થોડી લેટ જઈશ. હું આવીને જઈશ, હું પ્રીતેશ સાથે જઈશ તું. અને મમ્મી ને હર્ષિલ ને બધા જશે. એટલે આજે સાંજે ત્યાં આગળ જવાનું છે. મમ્મી આવી ગયા. થઈ ગયું મમ્મી તમારું કામ? હે આ મારી છો ને એ બાજુ અંધારું પડે છે મને. તો પેલી નાવાલી તો કડે. અને અહીંયા આગળ ચા થઈ જવાય છે, ઉકળે છે હજુ તો. અને ત્યાં સુધી માં નાસ્તો રેડી કરી દઉં. અને પાણી બી. ચેવડો છે. હા, કઈ છે હજુ? કયો નાનો ડબ્બો? તો મને નહીં ખબર હજુ પડ્યું છે કે નહીં પડ્યું એવું. અને આગળ બધા જ સુવે છે. ઉઠાડ્યા પણ ઉઠે તો પાણીના બહુ રડા હોય છે. નાખીનું ઠંડુ બરફ હોય છે એટલા તાજા પાણી નવાઈ જાય. પણ ના ઉઠે તો હું શું કરું? અને પછી કેવું જાઓ ફોન કરો. વહેલા જોઈ જાય છે મમ્મી, પણ ઉઠતા નહીં વહેલા એમ કહો. ઉકળી ઉકળી ઉકળે. થોડું પાણી રહી ગયું હતું ને એટલે તો અવાજ આવે. મેં ડબ્બો લીધો ને તો અંદર એક છાંટો પડી ગયો ને એટલે. શું કહો છો? આ છે ને એકદમ બરાબર રીતે ફ્રાય કરવી પડે, ને તો પછી છે ને આમ એકદમ સાબુદાણા એકદમ કાચા રહે ને એવું થાય છે એટલે.
આવે પોષનું બતાવે બહુ સારું આવતી પૂનમ આવતી કઈથી? આવતી પૂનમ પોષી પૂનમ આવશે આટલી જલ્દી? આ માગસર મહિનો ચાલે છે એટલે માગસર પછી પોષ આવશે? હા પછી પોષ પછી આ મહિનો એ આવતી તો મમ્મી એ જાન્યુઆરી થોડી આવે, ફેબ્રુઆરી ના આવે ઉત્તરાયણ પછી? બીજા મહિના મેળો આવે છે પહેલા મહિના પોષી પૂનમ બીજા મહિના મેળો એટલે આવતો મહિનો પેલી એ બોર ઉછાળવા જાય. બીજા મહિના મેળો આવશે ત્રીજા અમારે અહીંયા આગળ નડિયાદમાં સંતરા મંદિરમાં બહુ જ બધા માનેલા હોય ને બહુ બોર ઉછાળ્યા ને મમ્મી? કેટલા ઉછાળ? માનતા ના હોય એટલે એમને એમ તો ખરા જ પણ માનતાના બહુ હોય એમ આખા બધા જોતો હોય મોટા મોટા કટ્ટા લઈને આવે એમ. અમે તો જઈએ જ છે દર વર્ષે સવારમાં જઈ આવીએ. કાલ પ્રીતેશ પેલું ગુલાબજાંબુ લાવેલા ને એમાં બધું એ થઈ હતું એની ચાસણી એ થઈ હતી ને પ્રીતેશ એટલે ધોઈ નાખી બેગ અને સુકાઈ ગઈ રાતે ને રાતે. મને લાગ્યું નહીં સુકાય પણ સુકાઈ ગઈ. એટલે સુકાઈ જ એ ચાર્જર યુઝ કર્યું પ્રીતેશ તમે? કેમ તે યુઝ નહીં કરવા દેતા ફોન? કેમ ના કરવા દે? એ સાની દવા છે હા ફેંકી દો એવું કીધું. એક્સપાયરી હશે. અંદર ડબ્બો આલી દો મૂકી દો તમે. નાકામની ગોળીઓ ના રાખી સામે હોય રાખ લો જેણે આલી હોય એને અત્યારે યાદ ના હોય ને એટલે નહીં રાખવાની પ્રીતેશ. ખબર હોય નહીં પછી અરે જો કોથળીને મૂકી દેજો. તો અત્યારે બસ હું જોબ પરથી આવી ઘરે કામકાજ પતાવ્યું બધું 6:30 થઈ ગયા એટલામાં તો. અને હજુ કચરો વાળવાનો બાકી છે. કપડાં લઈ આવી ઉપરથી સમેટી લઉં. અને મમ્મી લોકો બધા નીકળી ગયા છે જવા માટે. મેં કીધું હતું સવારે કે સાંજે જવાનું છે મહાકાળી માતાના મંદિરે તો ત્યાં આગળ ગયા છે એ લોકો અને મારે જવાનું છે પણ હું ને મતલબ પ્રીતેશ આવશે હું પછી જઈશ. તો કામ તો મારે બહુ ખાસ હતું નહીં કશું તો કામ તો ઓલમોસ્ટ પતી જ ગયું છે. અને બીજા બધા ગતા રહ્યા છે કોઈ હવે ખાસ રહ્યું નહીં. ખાલી આરોહીને એ લોકો હજુ છે એ લોકો હજુ રેડી થશે પછી એ લોકો નીકળશે. અને હું હજુ 6:30 થાય છે 7 વાગે પ્રીતેશ આવશે પછી હું નીકળીશ. પ્રીતેશને લઈ આવીશ અને પહેલાં તો હું રેડી થયો જ જઈશ એટલે કેવું કે બહુ ટાઈમ વેસ્ટ ના થાય અને એના પછી હું નીકળીશ. તો અત્યારે તો જમવાનું એવું કશું બનાવવાનું નથી અને ઘરે પણ કોઈ છે નહીં એવું છે અત્યારે સાંજે. તો અત્યારે હું ઘરમાં એકલી બેસીને શું કરું તો આરોહીને તો છે તો હું જોઈ આવું એ લોકો શું કરે છે. ઘરમાં કોઈ છે નહીં એટલે બંધ કર્યું. તો ચપ્પલ મારું એ થઈ ગયું છે. તો અત્યારે અમે લોકો નીકળીએ છીએ હવે બધા નીકળી ગયા ને પછી અમે લોકો લાસ્ટમાં નીકળીએ છીએ કેમ કે પ્રીતેશ હમણાં જસ્ટ જ આવ્યા છે તો મેં કેપ પહેરી છે ઉપર. હા ચલો બધાને આવવાનું છે એટલે હર્ષિલ તો કેરનો ગતરો છે ત્યાં આગળ. હા તો જાઓ તમે જાઓ. હા તમે જાઓ. એમનું 3 જણ જવાનું પ્રીતેશ. બધા આવી ગયા બધા આવી ગયા બહુ જણ આયા કોણ મળ્યું કોણ રાખીએ ને કના છો જો
એ ગોરધન કાકા 201 લખાયો છે. આપણા મહેશ કાકા ભાઈ મળ્યો હતો કોણ? લઈ જાઓ ચલો ચલો અહીંયા આવી જાઓ हम तू बच्चो કેટલું ખરાબ મોં આવી ગયું ના બોલો ને હા તો આમાં તો એવું જ ના પબ્લિકમાં શું કરું પાછળ સાઉન્ડ મૂકી દઈશ રોજ સવાર કે વાસણ ઘસતા લઈ લો હું તો એ કહું ત્યાં નીકળી ગયા એ લોકો કેટલા વહેલા જાય છે નોકરી નહીં તો બહુ જલ્દી જાય છે મારે તો 9 વાગ્યાનો ટાઈમ તો એ તો બહુ જલ્દી જાય ચાલુ જ છે આવી ગયા મારામાં એક વાટકી મૂકી દેજો અને સ્પૂન હોય તો સ્પૂન બી મૂકી દેજો નથી સ્પૂન જ પતી ગઈ અને રાતે ડાયરો બી છે જો પ્રિતેશ મારામાં વાટકી મૂકજો પ્રિતેશ પેલી મૂકો ને નહીં ગોળવાળી લઈ લો અને ઓય ભૂમા ગુડી લોકો કઈ ગયા ગુડી લોકો જવાનું ને એમ નહીં કહેતી ગુડી લોકો કઈ ગયા એમ કીધું મેં બસ સરસ તમે જોવો છો તમે જોવો છો બરાબર જોવો છો જોઈ લીધું હું લઈ લો ખા પ્રિતેશે તો લઈ લીધું આગળ જઈને જો
હજુ એક પ્રિતેશ અહીંયા એક મિનિટ અહીંયા આ વાટકી આમ થોડી ખસેડો ને સાઈડ ઉપર વાલનું શાક છે વાલ ખાઈશ તું તો હવે ખાઈ લઈશ ના પેલું શાક ખાઈ લેવાનું થોડુંક મૂકજો બે ના 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 એ પછી લઈ દાળ ભાત પછી લઈશ ને ચલો અહીંયા જ આવી જાઓ ને તો તે સારું જો અહીંયા આગળ છે આવી જાઓ મઠ્ઠો કહેજો મઠ્ઠો લાગે છે મઠ્ઠો આવ્યો તો જો શાક પૂરી છે મીઠામાં છે લાડવા વાલનું શાક છે અને રીંગો બટાકા છે ને પ્રિતેશ રીંગો બટાકા પૂરી દાળ ભાત છે પણ હું પછી લાવીશ પ્રિતેશ તો ચાલુ કરી દીધું તો આવો જમવા માટે આજનું આ ડિનર છે અને આજે સવારે અહીંયા આગળ હવન હતું અને પબ્લિક જુઓ તો આજે તો સૂતા સૂતા 11 થઈ ગયા મતલબ મૂવી જોતી તું તો 11 થઈ ગયા અને પ્રિતેશ ગયા છે ડાયરામાં જ્યાં આગળ અમે લોકો ગયા હતા ને ત્યાં આગળ ડાયરો છે તો પ્રિતેશ ત્યાં આગળ ગયા છે તો એનો તો વિડીયો હું આજે તમારી સાથે શેર નહીં કરું હું ડાયરાનો વિડીયો કાલે તમારી સાથે શેર કરીશ તો અત્યારે વિડીયોની એન્ડિંગ લઈ લઉં તો અમારી ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ જરૂર કરજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું